નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ગઈકાલે આપણે ભુજ એપીએમસીમાં આપણા લોક પ્રતિનિધિઓ એટલે કે રાજકારણીઓની પત્રકારો સાથેની બદસલુકીનો અહેવાલ જોયો હતો. આજે જોઈએ વધુ એક ફણગો. ભુજ એપીએમસીમાં નિર્માણ પામતા શાકભાજી સંકુલમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ખેડૂતો અને વેપારીઓ બંને સાથે અન્યાયની ફરિયાદો મહાસાગર ન્યૂઝ સમક્ષ મળી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ ફરિયાદો વાસ્તવિકતામાં ક્યારે પરિણમે છે અને તંત્ર આ અંગે જે જવાબદારો છે એના સામે કેવા પગલાં ભરે છે. ભુજ એપીએમસી દ્વારા નવા શાકભાજી સંકુલના નિર્માણમાં મસમોટા કૌભાંડની ફરિયાદો આવેલી હતી. આ બાંધકામમાં કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારની ફરિયાદો જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તથા નિયામકશ્રીને પણ કરેલ છે. તે છતાં કોઈ કાર્યવાહી ન થતા માનનીય કોર્ટ સમક્ષ પણ કાયદાની રૂહે ફરિયાદ કરવામાં આવેલ છે. તો જાણીએ આ શાકભાજી સંકુલના બાંધકામમાં શું અન્યાય થયો છે તે કીર્તિભાઈ ઘોર પાસેથી. આ સંકુલ ના પાયામાં જ ભ્રષ્ટાચાર છુપાયેલો હોય એવું લાગે છે અને અમારી લડત શરૂઆતથી જ છે એપીએમસીમાં ભ્રષ્ટાચાર સામે. અને એપીએમસીમાં જે આ શાકભાજી સંકુલ જે જમીન ઉપર બને છે એ જમીન ઉપર સરકારશ્રીમાં પ્રોજેક્ટ મૂકેલ હતું એનાથી વિરુદ્ધમાં જ બધું કામ થાય છે એવું દેખાય છે નરી આંખે. સામાન્ય સભામાં એ લોકોએ 3 કરોડ અને 98 લાખ કે એવું કંઈક સમથિંગ થયું છે. એના ઉપરથી એ લોકોને 25% લેખે 98 લાખની ઉપર કંઈક સબસિડી મળેલ છે. પણ પછી 1 મહિના પાછળ એ લોકોએ ગત બોડીમાં સામાન્ય સભામાં એ લોકોએ 6 કરોડ ને કંઈક 91 લાખ રૂપિયાની એસ્ટિમેટ બનાવેલ હતું અને સંકુલમાં સુવિધાઓ વધારેલ કરેલ હતી. ત્યારે પેપર ઉપર બતાડેલ કે કેન્ટીન બનાવશું. અમારી પણ વેપારીઓની પણ બધે વિરોધ જ એટલે છે કે આ સમજણમાં બેસતું નથી. જ્યારે પણ વેપારીઓની સવલત માટે 12 ગોડાઉનો પૂરતો એ લોકોએ હાઇટ વધારી આપી તો એના પણ એક્સ્ટ્રા પૈસા આપવાના. એટલે વેપારીઓએ પાછો વિરોધ કરેલ. 1 હપ્તો ભરી 81,000 પછી બંધ કરેલ છે હપ્તા. આજે જ જે સામાન્ય સભા એપીએમસીમાં હતી એમાં ફ્રૂટ ગોડાઉનો અંગે ચર્ચા થતા ત્યારે ચેરમેન સાહેબે એક જ વાત કરી કે આ ગોડાઉનની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થાય. આજે જ્યારે ચર્ચા થઈ ત્યારે મેં પ્રશ્ન ઉઠાવ્યો સામાન્ય સભામાં કે ભાઈ વેપારીઓની સબસિડી આમાં કેટલી? તો સેક્રેટરી સાહેબે કીધું કે આમાં 20 લાખ રૂપિયા સબસિડી છે. 20 લાખ રૂપિયા લેખે 12 ગોડાઉનની સબસિડી 1,66,000 ઉપર થાય છે. એ પણ જો વેપારીઓને મળે તો વેપારીઓને બેનિફિટ છે ને એ મળવા પાત્ર હક છે એ લોકોનો. પક્ષ અને વિપક્ષ કરતાં પણ બહુમતીના જોરે ભ્રષ્ટાચાર થતું એવું દેખાય છે. તો જે અલ્પમતમાં છે તમારા વેપારીઓ એમની સાથે અન્યાય થાય છે એવું સ્પષ્ટ દેખાય 100%. આજે તમે તમારા માધ્યમ ટીવી ચેનલના પણ પત્રકારો ત્યાં સામાન્ય સભામાં હાજર હતા એ જોયું હશે કે કઈ રીતે ચર્ચા થતી હતી. એમાં પક્ષ કે વિપક્ષ કોઈના હિત સચવાતા નથી, વેપારીઓના પણ નહીં અને ખેડૂતોના પણ નહીં. તમે આ બાબતે કાનૂની લડાઈ પણ લડી છે, તો એ લડાઈ અંગે થોડોક અમારા દર્શક મિત્રોને સમજાવશો શું લડાઈ છે? અમારી કાનૂની લડાઈ નિયામકથી તો ઘણી લડ્યા પણ એમાં અમે પાછળ પડ્યા ગમે એ કારણસર કે રાજકીય અધિકારીઓ ઉપર દબાણ હોય કે ગમે એ હોય. પણ અમારા એક પૂર્વ ડાયરેક્ટર એપીએમસીના અને વેપારી અરવિંદ કાનજી ગોરે જે ફોજદારી દાખલ કરી છે ચીફ કોર્ટમાં, એ કોર્ટ મેટર છે અને એમાં મને એમ આશા છે કે સાચું આવશે બારે. વેપારીઓમાં ગેરસમજણ ઊભી કરવામાં આવે છે. એ શાકભાજી સંકુલ બન્યું જ નથી, હજી કબજા નથી સોંપાણા. એનાથી પહેલા તો આજે 5 હતા ને એક જ વ્યક્તિના નામે 5 થયેલ છે. સામાન્ય સભામાં પણ આવું કામ થાય છે તો કેટલી અંશે વ્યાજબી લેખી શકાય? વ્યાજબી તો નથી જ આ કામ કે જે સંકુલ બન્યું નથી ને અત્યારથી એમાં વેપાર થતા હોય તો માત્ર સરકારની સબસિડીનો જે ખરેખર હકદાર વેપારીઓ છે એને નથી મળતો અને જે વેચવા માટે ને વટાવ ખાટવા માટે બુકિંગ કરાવ્યું તો એ લોકોને મળે છે. આવી જ રીતે વહીવટ ચાલશે એપીએમસીનો. વેપારીને કનડવાનો જે સાચા વેપારી છે વેપાર કરે છે અને ખેડૂતોનો અને આમ જનતાનો શોષણ કરી શકે એમ છે. આમાં જથ્થાબંધ બજારમાં બન્યું છે એ જથ્થાબંધ બજારનું આખું અલગ હતું ને આમાં તો જથ્થાબંધ બજારમાં તો તમામ રૂપિયા વેપારીઓના હતા. આમાં 75% રૂપિયા વેપારીઓના છે અને 25% રૂપિયા સરકારશ્રીની સબસિડી છે જે ખેડૂતોની સુખાકારી કે સુવિધાઓ માટે આપવામાં આવે છે. અને આ મને દુઃખ સાથે કહેવું પડે છે કે આ શાકભાજી સંકુલ બને છે નવું છે એમાં ખેડૂતો માટે કોઈ વ્યવસ્થા નથી. જે તે જથ્થાબંધ બજારમાં તો વેપારીઓના પૈસા હતા પણ અહીંયા તો સરકારના પૈસા છે. એનો મતલબ એવું પણ થઈ શકે કે સરકાર સાથે પણ આ લોકો છેતરપિંડી કરે છે? 100% સરકાર સાથે છેતરપિંડી જ કરે છે. કેમ કે સબસિડી જે મળે છે એ વેપારીઓ માટે મળે છે અને એ ઉચાપત કરવી એ તો સરકાર સાથેનો પણ ગુનો બને છે. ઉચ્ચાપત કરી તો એમ અત્યારે ન કહી શકીએ
પણ સબસિડીનો લાભ સરકાર આ જે વેપારીઓએ જે નોંધણી કરાવી છે એ લોકોને મળવું જોઈએ એવી. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ. સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253932. પૃથ્વી અને તમામ ગ્રહોનું એક અલગ જ જગત છે. ખાસ કરીને યુનિવર્સમાં કેટલાય ફેરફારો થતા હોય છે, તો અમુક ફેરફારો કરોડો અને કહી શકાય કે અબજો વર્ષ પછી થતા હોય છે, અને એ ફેરફાર જોવાનો લહાવો ખાસ કરીને ખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે. આવો જ એક ફેરફાર ખાસ કરીને ટૂંક સમયમાં જોવા મળશે. ટૂંક સમયમાં એટલે કે 28મી નવેમ્બરે આ સદીનો સૌથી ચમકદાર આઇસોન ધૂમકેતુ 28મી નવેમ્બરે પોતાની ચમકદાર પૂંછડી સાથે પૃથ્વી પર દેખાશે એવું ખગોળશાસ્ત્રીઓનું માનવું છે. તો જોવાનું એ રહ્યું કે 28 નવેમ્બરે ખાસ કરીને કયા ફેરફાર જોવા મળે છે, અને આ ધૂમકેતુ પોતાની પૂંછડીની રોનક આ ખગોળશાસ્ત્રીમાં કઈ રીતે લઈ આવે છે એ આવતીકાલે આપણે જોશું. ધૂમકેતુ એટલે પૂંછડીયો તારો. એમાંનો આઇસોન ધૂમકેતુ અત્યારે જેમ જેમ સૂર્યની નજીક પહોંચી રહ્યો છે તેમ તેમ પ્રકાશિત થઈ રહ્યો છે. સૂર્યની ખૂબ જ નજીક પહોંચી ગયો હોવાથી આ ધૂમકેતુ સદીનો સૌથી ચમકદાર પદાર્થ બની રહેશે. 28મી નવેમ્બરે આ ધૂમકેતુ સૂર્યથી માત્ર 7,24,000 માઇલના અંતરે પહોંચી જશે અને તેની ગરમી 2760 સેલ્સિયસે પહોંચી જશે. આ ગરમી લોખંડ અને પથ્થરને ક્ષણભરમાં બાષ્પીભવન કરવા માટે સમર્થ છે. આ સમય દરમિયાન ધૂમકેતુ ઓગળવાનું ચાલુ કરશે અને બાદમાં રાત્રે તેની ચમકદાર પૂંછડી પૃથ્વી ઉપર નરી આંખે જોઈ શકાશે. ધૂમકેતુ શું છે તેની વિસ્તૃત માહિતી સાંભળીએ ખગોળવિદ સાથેની મુલાકાત દ્વારા. નમસ્તે દર્શક મિત્રો. ખગોળ વિદ્યાને કારણે આગામી આપણે જે બધા સુનામી, વાવાઝોડું બધું આવે છે એને આપણે આગામી આગાહીથી પકડી શકીએ છીએ. અત્યારે ધૂમકેતુની વાત જ્યારે પ્રકાશમાં છે, વર્તમાન પત્રોમાં આપણે એના વિશે વાંચી રહ્યા છીએ, તો ધૂમકેતુ શું છે અને ધૂમકેતુનો પ્રકાર કયા કયા છે, અત્યારે આઇસોન જે દેખાવાનો છે 28મી નવેમ્બર એ દેખાશે કે નહીં દેખાય એની સંપૂર્ણ માહિતી આપણે એક ખગોળ પ્રેમી નરેન્દ્રભાઈ ગોર પાસેથી મેળવીશું. અવકાશની અંદર ઘણી બધી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. અત્યારે જો ખૂબ સારી ઘટના એક બનતી જોવા મળી રહી છે આ અવકાશની અંદર, તો તે છે ધૂમકેતુ. આઇઝોન નામનો એક ધૂમકેતુ જે 2012માં રશિયન ખગોળશાસ્ત્રીઓએ શોધ્યો, અને જે એક સંસ્થા છે તો એ સંસ્થાના પહેલા અક્ષર ઉપરથી એ ધૂમકેતુનું નામકરણ થયું, ISON. તો આ આઇઝોન ધૂમકેતુ જે બીજા ધૂમકેતુ છે એના કરતાં વધારે ચર્ચામાં છે, અને લોકો પણ, અને ખાસ કરીને ખગોળ શોખીનો અને નાસાના વૈજ્ઞાનિકો પણ આ ધૂમકેતુ માટે ઘણા બધા એમ કે રસથી એનો અભ્યાસ કરી રહ્યા છે. એની જે શક્યતાઓ છે એ થોડીક ઘટી ગઈ છે. બીજું એ છે કે આ ધૂમકેતુ ઊંટના ક્લાઉડ, જેને કે ઊંટનું વાદળ કહે છે, ત્યાંથી એ સીધો આવે છે. મતલબ કે એ પ્રથમ વખત આપણી સૂર્યની મુલાકાતે આવ્યો છે. મારું નામ નિશાંત ગોર છે, મેમ્બર ઓફ કચ્છ એમેચર એસ્ટ્રોનોમર્સ ક્લબ, અને અમે ખગોળને લોકપ્રિય બનાવવા માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. અને હાલના આકાશમાં આઇઝોનની સાથે સાથે બીજા 2 ધૂમકેતુ, એક NK અને ત્રીજું લવજોય, ટોટલ 3 ધૂમકેતુ હાલના આકાશમાં જોઈ શકાય છે. નિશાંતભાઈ, નરેન્દ્રભાઈ અને રાહુલભાઈએ આપણને આઇસોન ધૂમકેતુ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી પૂરી પાડી, તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા અમને આ રીતે લાભ આપતા જ રહેશો. ધન્યવાદ.
એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા જ. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ, મુન્દ્રા તાલુકા, સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ. નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. શાળા વિશે કહેવાયું છે કે શાળા અમારી તીર્થભૂમિ, જ્યાં જ્ઞાન ગંગા વહે. પરંતુ ભુજ તાલુકાના નારણપર પસાયતી શાળાની બહાર કચરાના ઢગલા જોઈને આ જે કહેવત છે એ કહેવાનું મન પણ ન થાય. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા નારાયણપર પસાયતી શાળાની બહાર જોવા મળે છે, ત્યારે ખાસ કરીને રહેવાસીઓ ચિંતામાં છે. પરંતુ આરોગ્ય તંત્ર ક્યારે જાગશે એ ઉઠતો સવાલ. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ નારણપર પસાયતી પાસે જ્યારે નીકળતી હતી, ત્યારે સ્કૂલની બહાર મોટો ઉકેડો જોવામાં આવ્યો. એક બાજુ આરોગ્યની ટીમ મોટી મોટી વાતો કરે છે કે આરોગ્યને ધ્યાન રાખવું જોઈએ, તો આરોગ્યના અધિકારી, શિક્ષણ અધિકારી જો સ્કૂલોમાં મુલાકાત લેવા આવતા હોય તો એને ખ્યાલ રહે કે સ્કૂલની બહાર મોટો ઉકેડો છે જે આરોગ્ય અને છોકરાઓને બહુ નુકસાન કરે છે. જિલ્લાના શિક્ષણ અધિકારી છે તે અને આરોગ્યના અધિકારી બેની ટીમ અહીંયા આવીને જોવું જોઈએ કેટલી બધી ખામીઓ છે, એ ક્યાં સુધી રહેશે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટીવેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. ભુજ શહેરને અડીને આવેલું માધાપર ગામ સમયાંતરે વિવાદમાં સપડાય છે. માધાપર રોડ પર આવેલા દબાણો માધાપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરાતા નથી. દબાણો થાય છે ત્યારે કોઈ જોવા જતું નથી. જ્યારે દૂર કરવાની વાત આવે છે ત્યારે આ ખાડા કાન માધાપર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. જોઈએ એક અહેવાલ. ભુજથી માધાપર જતા રોડ પર અનેક જગ્યાઓએ દબાણકારો માઝા મૂકીને દબાણો કરી રહ્યા છે. આ દબાણો તો થાય છે પરંતુ હટાવવામાં આવતા નથી. વળી કોર્ટના આદેશો અનુસાર નદી, નાળા, તળાવોમાં કોઈ બાંધકામ કરી શકતું નથી. છતાં આ વિસ્તારમાં અનેક દબાણો તળાવો તથા નાળા પર જોવા મળે છે. જોઈએ એક અહેવાલ. અત્યારે આપણે માધાપર રોડ ઉપર આવેલા છીએ, ભુજા ડુંગરના સામેના વિસ્તારમાં, અને જોવા જેવી વસ્તુ એ છે કે રોડ ઉપર ખુલ્લેઆમ જાહેરમાં આટલું દબાણ થાય છે ને થતું છે માધાપર ગામ સુધી પહોંચી ગયું છે. છતાંય માધાપર પંચાયત દ્વારા કોઈ પણ જાતનો દબાણ હટાવ ઝુંબેશગીરી આટલી બધી કામગીરી ચાલુ છે. તો આ ખુલ્લેઆમ દબાણ થાય છે અને નાલાની અંદર થાય છે. જે નાલો તમને બતાવ્યો પાછળ નાલો છે, જબરદસ્ત મોટો નાલો છે.
આ નળનું પાણી બધું તળાવમાં છે, તળાવમાં નીકળી જાય છે. તો આમ ખુલ્લેઆમ દબાણ થતા હોય, અંદર આવી રીતે ફેન્સિંગ બાઉન્ડ્રી વળી જતી હોય, નાલાની વચ્ચોવચ્ચ બાઉન્ડ્રી વાળેલી છે, જેમ કે પોતાની જાગીર હોય. તો આટલો બધો અંધારું અને ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે? નદીઓ એની અંદર બાંધકામ કે એની બાજુમાં પણ નહીં કરવાનું, દૂર કરવાનું. તે છતાંય આ તો નાલાની અંદર બાંધકામ કરેલું છે. તો શા માટે કે પંચાયત લાગુ પડતી હોય તો પંચાયત, કે ભાડા લાગુ પડતી હોય તો ભાડા, જે પણ તંત્ર આમાં લાગુ પડતું હોય તાત્કાલિક અસરથી આ દબાણો શા માટે નથી હટાવતી, એ એક મોટો પ્રશ્ન છે. સોલાર હીટર એવરગ્રીન ડેલ્ટા સોલાર, ધ ગ્રીન વોરિયર, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર. હોટ ડીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ એટલે કે ભાડાની ઓફિસમાં દિવસે દેખાય છે સન્નાટો અને રાત્રે જોવા મળે છે ધમધમાટ. જનતા જ્યારે પોતાના પ્રશ્નો લઈને ભાડાની કચેરીમાં જાય છે ત્યારે જોવા મળે છે તાળા મારેલી ઓફિસો. આજે ભુજમાં બાંધકામનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે બાંધકામ મંજૂરી કચેરી એટલે ભાડા કચેરીમાં દિવસ દરમિયાન કાયમ કાગડા ઉડતા જોવા મળે છે. એનું કારણ છે આ ઓફિસમાં સ્ટાફ ગેરહાજર જ દેખાય છે. મકાનની મંજૂરી મેળવવા માટે લોકોને 3 થી 4 મહિના જેટલો સમય લાગે છે અને લોકોની મુશ્કેલીઓ વધે છે. આ બધી મુશ્કેલી નિવારવા માટે દિવસ દરમિયાન ભાડાની ઓફિસમાં સ્ટાફ નિયમિત હાજર રહે તે જરૂરી છે. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચાર ટીમ ભાડાની ઓફિસ પાસે આવેલી છે, પણ જેટલી વખત આવી ત્યારે ભાડાના પ્રમુખશ્રી, પદ અધિકારી મેક્સિમમ સ્ટાફ અહીંયા ગાયબ હોય છે, હોતું જ નથી. મોટા મોટા ફંક્શનોમાં બેસવાનો ટાઈમ મળે છે પદ અધિકારીને, બાકી અહીંયા ભાડાની ઓફિસમાં બેસવાનો ટાઈમ મળતો નથી. મેક્સિમમ જેટલી ચેમ્બરો છે બધામાં તાળા લાગેલા હોય છે અને જ્યારે એન્જિનિયરો આમ પબ્લિકને દોડાવે છે ને 5-5, 6-6 વર્ષ સુધી એનઓસી નથી આપતા, કમ્પ્લીશન નથી આપતા અને નાલા ઉપર મકાન જેટલા બનેલા છે એને કમ્પ્લીશન પણ અપાઈ ગયા છે અને એનઓસી પણ અપાઈ ગયા છે. તો આ ભાડા દ્વારા ભ્રષ્ટાચાર નથી શું છે? રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભુજના અનમ રિંગ રોડ પર જૂના મોબાઈલ વેચનાર દુકાનધારક વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરાઈ.
ભુજમાં અનમ રિંગ રોડ પર આવેલ એક મોબાઈલની દુકાન પર જૂના મોબાઈલ લેવા વેચવા અંગેના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવેલ હતી. જૂના મોબાઈલો ખરીદી તથા વેચાણ અંગે સંપૂર્ણ માહિતી દુકાનદારે રાખવાની હોય છે, પરંતુ આ દુકાનધારકે આ અંગેના કોઈ રજીસ્ટર રાખેલ ન હોય દુકાનધારક વિનોદ ઠક્કર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ અંગે વિગતો આપતા કોન્સ્ટેબલ SB જાડેજા. મારું નામ છે શૈલેન્દ્રસિંહ બાલુભા જાડેજા, અનાના પોલીસ કોન્સ્ટેબલ, ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન. ગઈકાલે એસઓજીના જાડેજા PSI જાડેજા સાહેબ તથા સ્ટાફના માણસોએ અનમ રિંગ રોડ ઉપર આવેલ કતબંધી સામેની મોબાઈલ શોપ ઉપર જૂના તથા નવા મોબાઈલ લે વેચ કરતા હોય જે બાબતે મહેરબાન કલેક્ટર શ્રી કચ્છ ભુજના હવે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું હોય તે અંગેની કોઈ રજિસ્ટર અથવા તેના ડોક્યુમેન્ટ લીધેલ ન હોય તે બાબતે ASI ઇન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજાએ ફરિયાદી બની અને વિનોદ શાંતિલાલ ઠક્કર ઉંમર વર્ષ 27 ભાવેશ્વરનગર કેશવધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 105 વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ભુજ સિટી એ ડિવિઝન પોસ્ટે સેકન્ડ ગુનો રજિસ્ટર નંબર 3093/13 IPC કલમ 188 મુજબ કલાક 13:15 વાગે ગુનો રજીસ્ટર કરેલ છે. કલેક્ટર શ્રી સાહેબનું જાહેરનામું છે કે ભાઈ જે જૂના મોબાઈલ જે દુકાન ચલાવતા હોય તેઓએ એના મોબાઈલ લે વેચ જૂના લે અને નવા જે લે વેચનો ધંધો કરતા હોય તેઓએ એનું રજીસ્ટર નિભાવવું પડે, એના ડોક્યુમેન્ટ લેવા પડે ઓળખના. જે આ મોબાઈલ શોપવાળા જે નથી લેતા એના કારણે આ જાહેરનામાનું ભંગ થાય છે, એના બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે. આમાં સામાન્ય એટલી મોટી સજા નથી, 6 મહિનાની અંદરની કેદની સજા છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. લોડાઈ ગામના અરવિંદભાઈ ઉપર રસ્તે જવાના મુદ્દે હુમલો થયો. 3 લોકો સાથે મળીને હુમલો કર્યો. ભુજ તાલુકાના લોડાઈ ગામે સંયુક્ત રસ્તા પર ચાલવાની બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ. ગામના રહેવાસી અરવિંદભાઈ પર 3 શખ્સોએ મળી હુમલો કરેલ હતો. આ હુમલામાં કોહાડીના ઘા માથામાં લાગતા અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થયેલ હતી. અરવિંદભાઈને સારવાર અર્થે ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. તો આ હુમલા અંગે વિગતો આપતા અરવિંદભાઈ. અરવિંદ પુંજા શેખવા, ગામ લોડાઈ. રસ્તામાં હાલ્યો જતો હતો તો મને જલાવલુ શેખવા અને પૂરીબેન અને ભૂપત રસ્તામાં હાલવાની ના કીધી. મેં એને કીધું કે રસ્તો સંયુક્ત છે બધાનું, તો મારા ઉપર કુવાડીનું ઘા કર્યું. કેટલા જણા હતા? 3 જણા. કુવાડી અને તકબુસટ માતાના ભાગે કુવાડી લાગી. હું એક જ હતો. Saf Max packaged drinking water. Daryalal Beverages. Saf Max, Madhapur, Bhuj, Kutch. Email daryalal_beverages@yahoo.com. Saf Max. Contact 02832 242201. Saf Max, Daryalal Beverages. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે.
મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. પાણી પુરવઠા બોર્ડના મસમોટા ડીઝલ ચોરી કૌભાંડમાં આજે વધારે એક શખ્સની એલસીબીએ અટકાયત કરેલ હતી. તારીખ 6/5/2013ના દયાપર પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ, જે ફરિયાદ દયાપરના તત્કાલીન કાર્યપાલક ઇજનેર શ્રી શંકરલાલ કાનાણીએ નોંધાવેલી હતી. ડીઝલ ચોરી અંગે નોંધાયેલ આ ફરિયાદમાં અગાઉ 2 શખ્સોની ધરપકડ થયેલ હતી, જ્યારે આજે ત્રીજા વ્યક્તિ રમેશ સાલે કોલી તત્કાલીન સિનિયર ક્લાર્કની જામનગરથી એલસીબીએ અટકાયત કરેલ હતી. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. જલ્દી જ હાજર થાય તરુણ તેજપાલ, બળાત્કારના આરોપી સંપાદકને ગોવા પોલીસનું સમન. આમ આદમી પાર્ટીએ અપરાધિક મામલામાં એક પ્રીતપાલસિંહ નામક ઉમેદવારથી સમર્થન પાછું લીધું. ભાષણ દરમિયાન અભદ્ર ભાષા બોલતા રહ્યા બીજેપીના ગુલાબચંદ કટારિયા, કોંગ્રેસને આપ્યું કાકાજીનું નામ. પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રજાકના ઘરમાં તેને બંધી બનાવી લૂંટવાનો પ્રયાસ. શંકર રમન હત્યાકાંડમાં શંકરાચાર્ય સહિત 23 આરોપી નિર્દોષ જાહેર. તરુણ તેજપાલ વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ રોતા રોતા મહિલા પત્રકારે પૂછ્યું, શું મને ન્યાય મળશે? ટાઈમ્સ પર્સન ઓફ ધ યરની રેસમાં પાછા પડ્યા મોદી, 3જા નંબર પર પહોંચ્યા. 100 કરોડના ક્લબમાં સામેલ થઈ રણવીરસિંહ અને દીપિકાની ફિલ્મ રામલીલા. વર્ષ 2001માં યશવંત સિન્હાએ મારા સાંસદોનું સમર્થન પૈસા આપીને ખરીદ્યું હતું. પૂર્વ સાંસદ રાજેશ રંજનનો દાવો. જીયા ખાનની મોતનું રહસ્ય વધુ ગાઢ બન્યું. પંખા અને બારી પર ન મળ્યા જીયાના ફિંગરપ્રિન્ટ. ગ્રેટર નોઈડામાં 9 વર્ષની માસૂમ સાથે બળાત્કાર બાદ હત્યા કરાઈ. મોદીની આગ્રા રેલી પછી તેમની ખુરશી માટે 1 થી 2.5 લાખ રૂપિયા સુધીની લાગી બોલી. સુષ્મા સ્વરાજનો ટ્વિટર પર ઇશારો. કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ બચાવી રહ્યા છે તરુણ તેજપાલને. આશારામની જેમ તેજપાલ પણ જાય વૈકુંઠમાં, ભાજપનું નિવેદન. નરેન્દ્ર મોદીની જીત શેરબજાર માટે સાનુકૂળ સંકેત હોઈ શકે, ગોલ્ડમેનના પૂર્વ ચેરમેન જીમ ઓ નીલનો દાવો. ધર્મના નામે વોટ નથી માંગ્યા, કેજરીવાલનો ઇલેક્શન કમિશનને જવાબ. કાનપુર વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી ભારતે જીતી સિરીઝ, શિખર ધવનની જબરદસ્ત સદી. 18 વર્ષ પૂરા થવાના બીજા જ દિવસે મતાધિકાર, લોક પ્રતિનિધિત્વ ધારો સુધારવા ચૂંટણી પંચનું કેન્દ્ર સરકારને સૂચન. તમિલનાડુના કુડનપુલમ પર પરમાણુ પ્લાન્ટ પાસે વિસ્ફોટ, 5ના મોત. માંડવી સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુ પરીક્ષણની કીટ આવી પહોંચતા રાહત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત કચ્છિયત ટીવી સમાચાર સમક્ષ મૂકી શકો છો. અમો આપના પ્રશ્નોને, રજૂઆતને તંત્ર સમક્ષ પહોંચાડવાનું માધ્યમ બનશું. તો ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.